આજની ધર્મકથા. પ્રણામ. શંખ અને કલાવતીના ભવની અંદરમાં આપણે જે ઋણાનુબંધ જોયો પૃથ્વીચંદ્ર અને ગુણસાગરના આત્માઓનો, એનો એક ફ્લેશબેક હતો, પોપટનો ભવ અને સુલોચનાનો ભવ. શંખ અને કલાવતીના ભવમાં જે ઘટનાઓ બની એ ઘટના પછીથી ફરી પાછા બંને દેવલોકમાં ગયા. દેવલોકમાંથી આ ભવ જે આપણે હમણાં ગઈકાલ સુધી પૂરો કર્યો રાજા કમલસેનનો, આ ભવ પૂરો કર્યા પછીથી બંને આત્માઓ ફરીથી દેવલોકમાં મળે છે અને દેવલોકમાંથી બ્રહ્મદેવલોકનું એ આયુષ્ય પૂરું કરી અને કાળક્રમે આ બંને આત્માઓ અલગ અલગ જગ્યાઓએ હવે જન્મ લેશે. ઋણાનુબંધો ફરી આ ભવની અંદરમાં ભેગા થવાના, કઈ રીતે થવાના એ આગળની વાતોમાં આવશે. હવે ક્યાં જન્મ લેશે એ નગર આદિની વાત આવે છે. શૂરસેન નામનો દેશ, સ્વસ્તિથી સંપન્ન કહી શકાય અને ભરત ક્ષેત્રની ના તિલક સમૂહ કહી શકાય એવું એ સ્થાન. આ દેશમાં મથુરા નામની નગરી હતી. સુસ્થિર નામની એ નગરી હતી. સુસ્થિર એટલે નામ નથી, સુસ્થિર પ્રકારની નગરી હતી કે એકદમ સ્થિર હતી. હવે અહીંયા ગ્રંથકાર મથુરાની જે વિશેષતાઓ કે છે ને એ બહુ અદ્ભુત છે. અદ્ભુત. આપણને ઘણીવાર લાગે કે આ પૂર્વાચાર્યો, વિદ્વાનો, આ બધા લોકોએ જે ગ્રંથો લખ્યા છે ને એ જ્યાં સુધી આપણે વાંચતા નથી ને ત્યાં સુધી આપણે ખરેખર આ લોકોએ જે પોતાની વિદ્વત્તા, શાલીનતા, એ બધાને જે ઓપ આપ્યો છે આ બધી રચના દ્વારા, એનો સ્પર્શ ન થાય ત્યાં સુધી આપણે એકચ્યુઅલી એ લોકો સાથે પણ અન્યાય કરીએ છીએ. એ લોકોને શું જરૂર હતી આવું લખવાની? એમની અંદરમાં ભાવો ઉભરાતા હશે અને રચના થઈ ગઈ હશે, પણ આ રચના લખવાની અથવા એને ક્યાંક આરૂઢ કરવાની, સાચવીને રાખવાની, આ બધું કેમ કર્યું એ લોકોએ? આ બધી જહેમત કેમ ઉઠાવી? કારણ કે એ લોકો વિચારતા હતા કે ભવિષ્યના જીવો જે છે એ લોકો માટે આ ઉપયુક્ત બનશે. આપણા જેવા લોકો માટે તો વોટ્સએપ પરની રીલ્સ, વોટ્સએપના મેસેજીસ અને ઇન્સ્ટાગ્રામની રીલ્સ, આ બધા સિવાય ઉપયુક્ત શું છે? આવા ગ્રંથકારો, આવી સુંદર રચના, એ તો જાણે આપણી માટે છે જ નહીં. એ રીતે આપણું જીવન આખું પૂરું થઈ જાય છે. પણ તમે જુઓ કેટલું રોચક વર્ણન છે આ મથુરા નગરીની અંદરમાં. એમણે કેટલીક ઉપમાઓ આપી અને સરસ મજાની આ નગરીની વાતો મૂકી છે. જેમ કે એક વાત એમણે મૂકી કે આ મથુરા નગરીની અંદરમાં દંડ નામનો શબ્દ વપરાતો નહોતો. હવે આપણી દ્રષ્ટિએ દંડ એટલે શું? તો કે એક જ અર્થ થાય, કોઈને પનિશમેન્ટ આપે તે દંડ. એટલે અહીંયા એમણે એ રીતે ઉપમા મૂકી છે કે દંડ નામનો શબ્દ વપરાતો નહોતો અને તેમ છતાં જો ક્યાંય આખી નગરીમાં કોઈ દંડ શબ્દ બોલે તો દરેક વ્યક્તિને જિનાલય કે મંદિર ઉપર જે દંડ ચડાવવામાં આવતો, જેની પર આપણે ધજા ચડાવીએ, એ દંડ જ નજર સામે આવતો. કેમ? કારણ કે દંડ નામના શબ્દની બીજી કોઈ એપ્લિકેબિલિટી હતી જ નહીં. પનિશમેન્ટ નામનું કોઈ તંત્ર અસ્તિત્વમાં જ ન હતું કે જેના કારણે કોઈએ દંડ નામનો શબ્દ એનો બીજો અર્થ વિચારવો પણ પડે. હવે પનિશમેન્ટ કેમ ન હોય? તો કે કોઈ ગુનો જ નહોતો થતો. તમે મધુરતા જુઓ, ઊંડાણ જુઓ, અલંકારો જુઓ ભાષાના, કે આ નગરીમાં સર્વત્ર ન્યાયનું શાસન હતું. આવો એક શબ્દ, આવું એક વાક્ય બોલવા માટે એમણે ઉપમા કેવી આપી? તો કે આ નગરીમાં દંડ શબ્દ બોલાતા લોકોને ફક્ત મંદિર ઉપરની ધજાદંડ જે છે એ જ નજરમાં આવતું. કેમ? કારણ કે દંડ નામના કોઈ બીજા શબ્દનો વ્યુત્પત્તિ અહીંયા શક્ય જ નથી. કેમ? તો કે અહીંયા અનીતિ ન હતી, અહીંયા ગુનાખોરી ન હતી, અહીંયા ગુનેગારો જ ન હતા. આવું બીજું એક્ઝામ્પલ આપે છે કે આ આખા નગરની અંદરમાં બંધન ફક્ત એક જ જગ્યાએ હતું, માથાના વાળ વિશે. એટલે વાળને ગૂંથવાનો, ચોટલો વાળવો, વેણી બાંધવી, આ બધું બંધન. બંધન શબ્દ બોલીએ એટલે લોકોને ફક્ત ને ફક્ત
માથાની અંદરમાં જે વાળનું બંધન થાય એ જ યાદ આવે, કારણ કે બીજા પ્રકારનું કોઈ બંધન ન હતું. હવે આનો અર્થ જુઓ તો કે આનો અર્થ શું હતો કે કેદખાનું જ ન હતું, બેડી બાંધવી પડે એવી કોઈ વ્યવસ્થા ન હતી. ઇન શોર્ટ એવું કહેવામાં આવે છે કે આ નગરમાં એટલા નીતિમાન માણસો હતા કે ક્યારેય કોઈ જેલની જરૂર નથી પડતી. ત્રીજી ઉપમા આપે છે કે આ નગરી કેવી હતી, તો કે આ નગરીમાં મારણની વાત ફક્ત સોગઠાબાજીમાં હતી. મારણની વાત એટલે મારો, માર્યું, આવા શબ્દો પણ આખા નગરમાં ક્યારે બોલાતા કે જ્યારે લોકો સોગઠાબાજી રમે, એટલે પેલું પાસા ફેંકે અને આ આટલા માર્યા એમ આવી રીતે જે બોલતા, એ સોગઠાબાજી સિવાય ક્યાંય મારો નામનો શબ્દ પણ વપરાતો ન. સ્નેહભાવ કેટલો હતો તો કે જેમ દીપક જલતો જાય અને દીપકની વાટ જે તેલમાં હોય તેલમાં ઘટાડો થતો જાય ને, નગરી એમ કહે છે કે આ નગરીની અંદરમાં સ્નેહની હાનિ ક્યારેય ન હતી થતી. દીવો બળે તો તેલ ઘટે, પણ આ નગરી જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ સ્નેહ ક્યારેય ઘટતો ન હતો. આમ અનેક ઉપમાઓ આવી. ખલ નામની ઉપમા આપે છે, ત્રાસની ઉપમા આપે છે કે આ આખી નગરીમાં ત્રાસ ક્યારે અપાતો હતો કે કોઈ મણીને શુદ્ધ કરવા માટે જે એને ઘડવામાં આવે, એ ધોવામાં આવે ને ઘસવામાં આવે એટલો જ ત્રાસ, બાકી આ નગરીમાં કોઈને કોઈ ત્રાસ પણ નહોતો, કોઈ એકબીજાને ત્રાસ પણ નહોતું આપતું. આવી અનેક વાતો. આ બધી વાતો દ્વારા એસ્ટાબ્લિશ શું કરવું છે તો કે એ સમયની શ્રેષ્ઠતમ નગરી અને ગુણ સંપન્ન લોકોથી હરીભરી એવી આ નગરી હતી મથુરા. અને એવી આ મથુરા નગરીની અંદરમાં જો પ્રજાજનો આટલા સંપન્ન હોય ગુણથી, તો એનો રાજા કેવો હશે? એ રાજાનું નામ આપે છે મેઘ નામનો રાજા. હવે રાજાનું વર્ણન કેવો હતો તો કે કામદેવના જેવું રૂપ એનું હતું, દાનમાં એ કલ્પવૃક્ષ જેવો હતો અને પરાક્રમમાં એ સિંહ જેવો હતો. આવો આ રાજા. અને આ રાજાને મુક્તાવલી નામની રાણી હતી, જે ગુણથી પણ મુક્તાવલી જેવી હતી. મુક્તાવલી એટલે મોતીની માળા. તો આ બંને રાજા અને રાણી આ રીતે ગુણ સંપન્ન એટલા બધા હતા કે એમના આધાર ઉપર જીવતી એમની પ્રજા એ પણ એટલી જ ગુણથી નિષ્પન્ન રહેતી. હવે આવી અદ્ભુત વાતો કર્યા પછીથી મૂળ વાત ઉપર ફરી પાછા આવી અને કહે છે કે આવા રાજા ને રાણી સુખેથી જીવન પસાર કરી રહ્યા હતા. એકવાર રાજા રાજ્યસભામાંથી મહેલમાં પાછા આવ્યા, રાજમહેલમાં, અને જોયું તો મુક્તાવલી પોતાના બંને હાથ વડે પોતાનું મુખ દબાવી અને રુદન કરી રહી હતી. આ રુદનની વાતને હાઇલાઇટ કરવા માટે નગરીનું વર્ણન હતું કે આટલી સરસ નગરી કે જ્યાં દુઃખનું કોઈ અસ્તિત્વ ન હતું, એવી નગરીની રાણી પણ દુઃખી હતી. કેમ? રાજાએ પૂછ્યું કે રાણી શું થયું, કેમ રડો છો, રુદન કેમ? તો રાણી કહે છે કે શું તમે સમજી નથી શકતા કે આપણું આટલું સરસ જીવન જઈ રહ્યું છે, બધી જ રીતે બધું સુખ છે, પણ મને દીકરો નથી. આ દુઃખથી હું પીડાઉં છું અને એના કારણે હું રડું છું. રાજા કહે છે કે એ તો બરોબર છે, તમારી વાત તો હું સમજુ છું, દુઃખ તો મને પણ છે, પણ એમાં રડવાનું કેમ? એ તો ભાગ્યના આધારે થાય. એ બાબતની અંદરમાં આટલો બધો આગ્રહ આપણો રાખીએ તો કઈ રીતે ચાલે? આ તો પુણ્યની વાત છે. પેલા રાણી કહે છે કે હે દેવ, મારા મનમાં જે દુઃખ છે ને એ એટલા માટે છે કારણ કે મને અભાવ ચાલે છે. મને જેની ઈચ્છા છે એની મને પ્રાપ્તિ નથી થતી, એટલે મને દુઃખ છે. પુત્ર ન હોય આ જગતની અંદરમાં તો ગમે તેટલી પ્રીતિવાળા પતિ પત્ની હોય તો પણ એમનું જીવન નકામું છે. આવું તો લોકોમાં પણ કહેવત હોય છે. અહંકાર રાખી શકાય એવી એક વસ્તુ જો પતિ પત્નીના જીવનમાં કોઈ પણ હોય તો એ છે પુત્રનું હોવું. આવી બધી વાતો રાણી સમજાવે છે. પણ રાજા ફરી ફરી પોતાના મત ઉપર કાયમ છે કે આટલું બધું કેમ? રાજાને મોહ નથી એવી વાત નથી, પણ ભાગ્યને આધીન જે વસ્તુઓ હોય એની અંદર આટલું બધું વિષાદ ન ચાલે.
કારણ કે આ કંઈ પરાક્રમનો વિષય નથી, આ તો બહુ સાહજિક ઘટના છે, તો એમાં શોક કેમ કરવો જોઈએ? પણ રાણી સ્ત્રી હઠ લઈને બેઠી છે. જાણે એ દિવસે એણે નક્કી કર્યું હતું કે કોઈ પણ ભોગે હું આ રાજાને ઉશ્કેરીને જ રહીશ. એટલે ઘણી બધી વાતો આર્ગ્યુમેન્ટ રૂપે એ કરતી રહી. રાજા સમજુ છે, રાણી કે જે કહે છે ખોટું છે એવી વાત પણ નથી, પણ રાણી જે તીવ્રતાથી કહે છે એ તીવ્રતા એ યોગ્ય નથી. રાજા એ સમજે છે કે ભાઈ આમ કંઈ દોડાદોડ કરવાથી મળે એવી કંઈ વસ્તુ નથી. અંતરાયનો ક્ષયોપશમ જો સદાયો ન હોય તો કોઈ મંત્ર તંત્ર આદિ ગમે તે કરીએ તોય ન પ્રાપ્ત થાય. હવે એવી વસ્તુ માટે આટલી હઠ અને આટલી જીદ? પણ રાણી આજે તો નક્કી કરીને બેઠા છે. એટલે રાજા હવે એક એન્ડ ઉપર બધું જ સમજાવવાનો પ્રયત્ન પૂરો થઈ જાય છે બધો. એ પછી તરત કહે છે કે હે પ્રિય, હું તારું ઇષ્ટ અવશ્ય કરીશ, તું વિષાદનો ત્યાગ કર. રાણી કહે છે કે બરાબર, પણ રાજા કહે છે કે પણ મારા વચનને હું પ્રાણના ભોગે પણ પાડું છું. શું આવું તમને ખ્યાલમાં નથી? તો પણ કેમ? આવો વિકલ્પ કેમ? અને રાણી ત્યાં શાંત થઈ જાય છે. એને ખ્યાલ છે કે રાજા પોતાના વચનનો પ્રાણના ભોગે પણ એ પાલન કરશે જ. થોડી નિશ્ચિંત થઈ. રાજાએ બોલતા બોલી તો લીધું, પણ હવે કરવું શું? આ એમ થોડી પ્રયત્નથી કે પુરુષાર્થથી પ્રાપ્ત થાય એવી વસ્તુ છે. એટલે રાજા સ્વયં વિચારે છે કે કોઈક મણીનું આરાધન કરું, કોઈક મંત્રનું આરાધન કરું, અને એમ લાગે છે કે નહીં, એ તો બધી વસ્તુઓ એ કોઈ લક્ષ્ય વિનાની છે. તો કે હું કોઈ દેવનું આરાધન કરું. જો દેવનું આરાધન કરીશ ને તો મારું કાર્ય જટ સિદ્ધ થઈ જશે. દેવ ક્યાં મળે? તો કે એ તો મળે સ્મશાન ભૂમિમાં. પલિતો ભૂતો આ બધા વસતા હોય ક્યાં? તો કે સ્મશાન ભૂમિમાં. તો કે ચલો, જાતે જ મનથી નક્કી કરે છે અને હાથમાં તલવાર લઈ અને રાત્રિના સમયમાં કાળી રાત્રિએ સ્મશાન ભૂમિમાં જાય છે. સામાન્ય વાતો છે કે ત્યાં ભૂત અને પિશાચોએ આમ તેમ રખડતા હોય છે. રાજા પહોંચે છે અને ભૂત પિશાચો જે દેખાતા નથી એ બધા ભૂત પિશાચોને ઉદ્દેશી અને જોરથી બોલે છે કે ઓ પિશાચો, તમે મારી વાત સાંભળો. મારા શરીરમાં જે ઘણું માંસ છે એમાંનું તમને જેટલું જોઈએ એટલું માંસ હું ત્યજું છું. એના બદલામાં તમે મને એક પુત્ર આપો. મારું માંસ ગ્રહણ કરો અને મને પુત્ર આપો. ભૂત પિશાચોને શું જોઈએ? આ બધા લોકોનું, આ બધા જે આ પ્રકારના દેવો છે એ બલિ માંગતા હોય, પણ આ રાજા પવિત્ર છે અને આ નગરીની અંદરમાં આવી કોઈ વાત કોઈને વિચારમાં પણ ન આવી શકે કે કોઈ જીવને આપણા સુખ માટે મારવો. તો શેની બલિ આપવી? તો કે પોતાના માંસની. એટલે રાજા એ આ બલિ આપવા માટે તૈયાર થઈ ગયો. એણે જે જાહેર કર્યું તો તરત જ એ રાજાનું નસીબ ગણે કે એના પોતાના અવાજનો પડઘો પડ્યો. આકાશમાં જ રહેલા કોક અરૂપી એવા ભૂતે રાજાને કહ્યું કે હે મહાન રૂપ, તો માંસ આપે એટલા માત્રથી તને પુત્રની પ્રાપ્તિ ક્યાંથી થાય? જો તું તારું માથું આપે તો તને પુત્રની પ્રાપ્તિ થાય. આ સાંભળ્યું એવું તરત જ રાજાએ પોતાનું માથું આપવા માટે પણ તૈયાર દેખાડી. નિશ્ચય કરીને નીકળ્યો છે, મરવું પડે તો મરવું, પણ રાણીના દુઃખને ટાળવું, પ્રાણના ભોગે પણ વચનને પાળવું. સત્વશાળી જીવોની વાતો આખી અલગ હોય. એટલે જેવું સાંભળ્યું હોય તરત જ રાજાએ એ પિશાચને, ભૂતને ઉદ્દેશીને કીધું કે લો, આ હું મારું મસ્તક આપું છું. એમ કહી પોતાના ડાબા હાથેથી પોતાના માથની કેશાવલી ગ્રહણ કરી અને પોતાના જમણા હાથમાં રહેલી તલવારને પોતાના મસ્તકને છેદી નાખવા માટે ઉગામી. જમણા હાથથી પોતાનું જ મસ્તક છેદી નાખવા માટે જેવી તલવાર ઉગામી, એ જ વખતે એ ભૂતે અદ્રશ્ય રીતે એ રાજાનો હાથ પકડી લીધો અને કીધું કે હે શ્રેષ્ઠ, આ સાહસ ન કર. રાજા કહે છે કે એમ નહીં,
મારે સામે પુત્ર જોઈએ છે તો મારે કંઈક તો આપવું જ પડે ને. તો કે નહીં, તારે કંઈ નહીં આપવું પડે, તને પુત્ર અવશ્ય થવાનો જ છે. તું એમ કઈ રીતે કહી શકે? તો કે જ્ઞાનના બળે કહું છું. રાજાએ કીધું કે એ બરોબર છે, પણ એના મૂલ્ય તરીકે મારા મસ્તકને ગ્રહણ તો કરો. અને ત્યારે પેલો ભૂત કહે છે કે નૃપોત્તમ, તારામાં જે આવું સાહસ છે ને એ જ એનું મૂલ્ય છે, બીજા કોઈ એનું મૂલ્ય નથી. તારા સાહસને જોઈ અને હું તારી પર તુષ્ટ થયો છું, અને મેં જેમ તને કહ્યું એમ તને પુત્ર અવશ્ય થશે. અને એની સચ્ચાઈની ખાતરી તને એ રૂપે આપું છું કે તું જા તારા મહેલમાં. આવતીકાલે સવારે આ રાણી તને સવારના પૂરમાં તને આવીને કહેશે કે એણે આજની રાત્રિએ ઉત્તમ સ્વપ્ન જોયું કે જેમાં સિંહના બચ્ચાને પોતાના ખોળામાં બેઠેલું જોયું હશે. દેવના આ વચનને રાજાએ સન્માન્યું. રવાના થયો, પોતાના આવાસે ગયો. આપણને એમ લાગે કે આ રાણીએ જે જીદ કરી, આ તો ઓલો દેવ સારો હતો, ચાલો. બાકી રાજા નક્કી કરીને ગયેલો, તલવાર ઉગામી દીધેલી હતી, એ માથું વધેરી નાખત. સમજો, રાણીને શું મળત? આવી પુત્રની ઘેલછા રાખીને કે જેમાં પોતાનો પતિ હણાઈ જાય તો પણ ચાલે. આવી બધી ઘેલછાઓ આ રાગના તોફાનો છે. બહુ ટૂંકા સમય માટે થાય, પણ જ્યારે થાય ત્યારે બધું તહેસ નહેસ કરી નાખે, એ હદ સુધી થાય. સમજુ જીવ એને જ કહેવાય કે જે આ તોફાનોને સમય ઉપર અટકાવી શકે. એક જગ્યાએ બહુ સરસ વાત હતી કે સૌથી વધુ સરસ બોલનારો માણસ કોણ? તો કે એ જેને મૌન રાખતા આવડતું હોય. સમયે ક્યાં મૌન રાખવું, ક્યાં અટકવું, એ જેને આવડે છે એ જ સૌથી સારો વક્તા છે. સ્ત્રીએ કે પુરુષે આ ભાવને શીખવો જોઈએ કે જેમાં ક્યાં અટકવું ને એ પણ આવડવું જોઈએ. રાજા આવી ગયો, એને જે વાત કહેવામાં આવી છે એની પર એને વિશ્વાસ છે, અને સૂઈ ગયો. બીજા દિવસની સવાર થાય છે, અને રાણીના હૈયે જે તીવ્ર ઝંખના હતી, એ જે ઝંખના છે એ બધી જ ઝંખનાઓ આ રાત્રિએ તો પૂર્ણ થવાની હતી. પોતે બહુ દ્રઢ હતો. થયું પણ એવું, વહેલી સવારે આવ્યો. વહેલી સવારે આવી પત્ની, અને તરત એણે વાત કરી, સ્વપ્ન આવ્યું હતું મને, અને આ રીતે હું જાગી ગઈ, અને મારા ખોળાની અંદરમાં સિંહનું બચ્ચું હતું. ત્યારે રાજાએ માંડીને આખી વાત કરી કે જો દેવી, તમે કીધું હતું એટલે હું સ્મશાનમાં ગયો હતો, અને ત્યાં જઈને આ રીતે બધી ઘટનાઓ બનીને ત્યારે મને કહેવામાં આવ્યું હતું, અને કહેવાના આધાર ઉપર તમને આ જ સ્વપ્ન આવ્યું છે. એનાથી એટલું ફલિત થાય છે કે હે દેવી, તમને સિંહ જેવો પરાક્રમી પુત્ર થશે. આ પુત્ર તે બીજો કોઈ નહીં, કમલસેનનો જીવ બ્રહ્મદેવલોકમાંથી જે ચ્યવ્યો તે આ પુત્ર. અને સમય વીતતો ગયો. રાણીને અનેક દોહદો થવા લાગ્યા, અને અંતે એક સારા મુહૂર્તે રાણીએ કુંવરને જન્મ આપ્યો. એના જન્મના 11 દિવસ થયા, સૂતક વગેરે કાર્યો પૂરા થયા, અને પુત્રનું નામ દેવસિંહ એવું પાડવામાં આવ્યું. કેમ? તો કે રાજાને દેવે કહ્યું હતું કે તને સિંહ જેવો પુત્ર થશે. એ બેવને ભેગા કરી દીધા, અને એનું નામ પડ્યું દેવસિંહ. આ દેવસિંહનું લાલન પાલન બહુ સરસ રીતે થવા લાગ્યું. અનુક્રમે વય વધતાની સાથે ઉત્તમ કળાઓ ભણવા માટે એને ગુરુ પાસે મોકલ્યો. ત્યાં પણ એ સરસ રીતે ગુરુ પાસેથી ગ્રહણ કરવા લાગ્યો. તરુણાવસ્થાને પામ્યો. અનેક મિત્રોથી વેટળાયેલો રહેવા લાગ્યો. કળાથી કુશળ થવા લાગ્યો. ગીત કળા, વાજિંત્ર કળા, શાસ્ત્રોના અર્થોનું ચિંતન, આ બધાની અંદરમાં ખૂબ સુંદર એ પ્રગતિને પામવા લાગ્યો. આ રાજકુમારમાં એક વિશેષતા બીજી થઈ કે એ શાસ્ત્રાર્થના ચિંતનમાં ખૂબ તત્પર રહેતો હતો. એટલે શું? તો કે કોઈ એની ગમે તેટલી પ્રશંસા કરે ને, એ પ્રશંસાના શબ્દો પર ધ્યાન નહોતો આપતો. એ મૂળમાં આ પ્રશંસા દ્વારા સામો વ્યક્તિ શું કહેવા માંગે છે એનો
અર્થને, એના તાત્પર્યાર્થને સમજવા માટે હંમેશા ચિંતનની ધારામાં રહેતો. કેમ આવું થવા લાગ્યું? કેમ આવું થયું ભાઈ? આ આવડી નાની ઉંમરમાં તરુણાવસ્થામાં આ ગુણ ક્યાંથી આવ્યો? પૂર્વભાવ. પૂર્વભાવની અનન્ય સાધનાઓ અલગ અલગ સ્વરૂપે એનામાં સંસ્કરિત થઈ હતી અને એના કારણે જન્મથી જ આવા સરસ ગુણો એની અંદરમાં ડેવલપ થવા લાગ્યા, આગળ વધવા લાગ્યા. હવે આ બાજુ એની સાથે કલાવતીનો જીવ કે જે પહેલાં સુલોચના હતી અને કલાવતીમાંથી કમલસેનનો જ્યારે જીવ આવ્યો ત્યારે ગુણસેના નામે એની પત્ની થઈ હતી. એ પણ એ જ દેવલોકમાં હતી, મિત્રદેવ તરીકે કમલસેનના સાથે. અને ત્યાંથી ચવી અને અવંતી નામના દેશમાં વિશાલા નામની નગરીમાં જીતશત્રુ નામના રાજાની કનક મંજરી નામની રાણીની કુક્ષીથી એનો જન્મ થયો અને એનું નામ કનક સુંદરી પાડવામાં આવ્યું. હવે આ કનક સુંદરી અને દેવસિંહ આ ભવની વાતોની અંદરમાં આગળ આગળ જે ક્રમ આવતો જશે એ રીતે આપણે વાતચીતમાં આગળ વધશું. હાલ પૂરતું જેને અજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામી ઝુકડમ. આપણામાં સિંહ જેવું સત્વ પ્રગટે એવું કંઈક થાય એ વિશ્વ મંગલ કામના સાથે જેને અજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામી ઝુકડમ. જય નમ, જય અતિશાસન.